વિજયભાઈ ગુજરાતના પનોતા પુત્ર અને ખરેખર ગુજરાતના જે મુખ્યમંત્રી ગણાય એમાં જે વિજયભાઈ છે એ ભૂતપૂર્વ નહીં અભૂતપૂર્વ મુખ્યમંત્રી તરીકે અને લોકો વચ્ચેના અને સાહેબ સંવેદનશીલ મુખ્યમંત્રી આજ સુધી કોઈ જોયા હોય તો પહેલી વખતે મેં જોયા છે. મારો ને વિજયભાઈનું રાજકારણ એક સાથેનો છે. અમે RSS ના સ્વયંસેવક 40 વર્ષથી સાથે કામ કર્યું છે. સાહેબ એમનો એક દાખલો આપું ને તો તમને થશે કે શું વાત સંવેદનશીલ કોને કહેવાય. કોરોનામાં મારી ભત્રીજીને કોરોના થયું એના માટે એને જે હાઈ ટેમ્પરેચર અને ત્યારે એમને એમ કીધું કે ભાઈ સ્વિટ્ઝરલેન્ડનો એક ઇન્જેક્શન જે આવે છે કોરોનામાં એ તમે જો લાવી દો તો આનો બચવાની આશા. સાહેબ રાતે 10 વાગે વિજયભાઈને ફોન કર્યો અને રાતના 12 વાગે અને ઝાયડસ હોસ્પિટલમાં વિજયભાઈએ રાજકુમાર ગુપ્તાને કહી અને રાતે 12 વાગે ઇન્જેક્શન ત્યાં પહોંચાડ્યો અને એ ઇન્જેક્શન આપ્યા પછી મારી ભત્રીજી એનો જીવ બચ્યો. એટલે રાતના 12 વાગે હા કોઈ ગુજરાતનો મુખ્યમંત્રી જાગ્યો હોય અને રાતે 12 વાગે કીધું ધનરાજભાઈ આ ઇન્જેક્શન ક્યાં મોકલું. મેં કીધું ઝાયડસ હોસ્પિટલમાં. રાતે 12:30 વાગે સાહેબ આ મેં જે કીધું ને કે ખાલી વાતો નહીં મુખ્યમંત્રી તરીકે એની જે સંવેદના હતી ના એક જીવ બચાવવા માટે રાતના 12 વાગે ઇન્જેક્શન ઝાયડસે અને ત્યાંથી સચિવાલયમાં માણસ મોકલ્યો. સાહેબ એટલે કહીએ કે વિજયભાઈના જો અમુક વાતો કરવી હોય તો ઘણું બધું કરાય પણ હું એમ કહું છું આવા સંવેદનશીલ મુખ્યમંત્રી ગુજરાતને ન મળે.